મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત આજવા રોડ ખાતે મોડી રાત સુધી અસામાજિક તત્વો ફરતા હોય તથા આતંક મચાવતા હોય છે ત્યારે ગુનાખોરી અટકાવવા માટે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડીસીપી પન્ના મોમૈયા અંગે બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં શંકાસ્પદ લાગતા યુવકોની અટકાયત કરાઈ હતી તથા વાહનોને ચેકિંગ કરાયા હતા તથા શંકાસ્પદ જણાતા જપ્ત કરાયા હતા। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા। આજે શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત તેમજ જે 100 કલાકમાં જે યાદી તૈયાર કરવાની છે અનુસંધાને આજે બાપોદ વિસ્તારમાં જે અસામાજિક તત્વો મોડી રાત સુધી ફરે છે અને ગુનાઓ બનવા પામે છે એને કંટ્રોલ કરવા માટે થઈ અને આજે બાપોદ પોલીસની ટીમની સાથે અમે લોકો આજે ફૂડ પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ। આ સરદાર એસ્ટેટ રોડ, રાજવા રોડ કહી શકાય, એ રોડ ઉપર અમે લોકો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે એને ચેક કરીએ છીએ। જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય તો એના વાહન ચેક કરીએ છીએ, એમના વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ। અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે ગુનો પણ દાખલ કરીએ છીએ। વાહનો અમે ડિટેન કર્યા છે, જે વાહનની નંબર પ્લેટ નથી, જે વાહનમાં શંકાસ્પદ લાગે છે બધા વાહનો અમે ડિટેન કરી રહ્યા છીએ। 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ 12 વાગ્યા સુધી। સરદાર એસ્ટેટ થી લઈ અને આજવા રોડ સુધી આખું